નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હળમતિયા ગામે એક વૃદ્ધ ઉપર ઝેરી મધમાખીના ઝુંડે કર્યો હુમલો. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે કર્યો હુમલો. જે વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. તેને 108 મારફત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, જેને સર્વ દરમિયાન મૃત્યુ થયું હતું. વિશળ હળમતિયા ના રહે ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર મધમાખીના ઝુંડે ખેતરમાં હુમલો કર્યો હતો ત્યારે વિશળ હડમતિયા ગામના અમરસિંહ વાઘેલા અને 108ના ડ્રાઈવરે બંને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 24 કલાક સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક ચકાભાઈ આલાભાઈ વાઘેલા, જેની ઉંમર અંદાજિત 75 વર્ષ જેવી હતી, જેનું સારવાર દરમિયાન મૃત્યુ પામેલા હતું, જેને લઈ ગામમાં અને તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. ચંદુભાઈ ચક્કાભાઈ મારું નામ છે. મારા પપ્પા જે છે ઈ વાડિયા હતા, મારા દાદાની વાડી પછી ત્યાં એને મધ કાઢ્યું ઝેરીનું, બરોબર. એટલે અત્યારે એને 108 ને બોલાવી, વાડિયા 108 બોલાવીને અમે તાત્કાલિક જુનાગઢ લઈ આવ્યા છે અને એની સારવાર ચાલુ છે. એ અત્યારે છે આઈસીયુમાં. અને અમારું ગામ છે ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ, અને અમારું ગામ છે વિશળ હળમતિયા, અને અહીંયા અત્યારે સારવાર ચાલુ છે, બરોબર. હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિશળ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. અમારા ગામે તારીખ 7/1/2024ના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા, તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા. રાડારાડ કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા, તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8ના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા, રહેવાસી વિશળ હળમતિયા, ઉંમર વર્ષ 75, તેઓ ખેતમજૂર, તેમનું મૃત્યુ થયેલું છે.